નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર। માતેલા સાંડ સમા યમદૂત ટ્રેલરો બંધ ક્યારે થશે? આટલા બધા મોત પછી પણ તંત્ર કેમ કોઈ કાર્યવાહી કરતું નથી? હજુ ખાવડા રોડના અકસ્માતની સાઈ સુકાઈ નથી, ત્યાં જ પાલારા પાસે આવેલા માતેલા સાંડ જેવા મહાકાય ટ્રેલરે એક આખો પરિવાર વીખી નાખ્યો। પતિ પત્ની અને માસૂમ બાળકના મોત છતાં આખી ઘટના ઉપર ઢાંક પીછોડો કેમ કરવામાં આવે છે? કારણ ફક્ત એટલું જ છે કે સત્તાના જોરે રાજકીય અગ્રણીઓ બેફામ કુદરતી સંપત્તિ એવા લાખો વર્ષ જૂના નમકની ખોદાઈ કરી તેની ચોરી કરી રહ્યા છે અને પરિવહન અને કોર્પોરેટના નામે ચોરીના ધંધામાં હપ્તાખોર અધિકારીઓ પણ કંઈ કરી શકતા નથી અને કેટલાય પરિવારો પોતાના વહાલ સોયા ખોઈ ચૂક્યા છે। આ દર્દ અને પોતાના સ્વજન ગુમાવવાનું દુઃખ તંત્રને દેખાતું જ નથી। આ ટ્રેલરો ખુલ્લેઆમ નિયમભંગ કરે છે। નંબર પ્લેટ કે લાયસન્સ તો ઠીક, પણ ચેસિસ નંબર પણ ખોટા હોય છે। ચોરીમાં ચોરીના વાહનોનું કૌભાંડ કેમ તંત્રને દેખાતું નથી? સામાન્ય માણસો અને નાના ધંધાર્થીઓને મેમાં આપી પોતાની કામગીરી બતાવતું તંત્ર ખરેખર આ ટ્રેલરો ઉપર કાર્યવાહી ક્યારે કરશે? આ મુદ્દે સ્થાનિક અગ્રણી હાસમ સમાએ શું કહ્યું તે આવો સાંભળીએ એમના શબ્દોમાં। મારું નામ છે હાસમ ઉમર સમા, ગામ કોટડા। બની પશ્ચિમ વિસ્તારની એવી સમસ્યા છે કે જે મોટા મોટા ટ્રેલરો હાલે છે, મીઠામાં 44 કંપનીમાં ભરાવે છે ને આપણે ધોરડોથી ભરાવે છે બધા। એમાં 2007 2008ના મોડલ વે 30 ટનનું પાર્સિંગ વે, એમાં 40 ટન માલ નાખી દઈને ઓવરલોડે નામે હલાવતા આવે, ચોરી થાય છે મીઠાની। એમાં મોટા મોટા હપ્તા આરટીઓ સાહેબ લેવામાં આવે છે। રાજકારણીઓ ગણે લાખ રૂપિયા, 1.5 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા, 3 લાખ રૂપિયા જેવા મોટા મોટા હપ્તા આવે એટલે ટ્રેલરોમાં નાના માણસોના હાથ ન પહોંચી શકે। અધિકારી મોટા આવે, રાજકારણી વે, તો એક મહિનામાં સમજી લો 20-22 જેવા મોત થાય છે ખાવડા રોડ ઉપર। ટ્રેલરો બ્રેક ન લાગતા આવે, 2007-8 ગાડી મોડલ હોય તો બ્રેક ન લાગતા હોય તો માણસોના ગંભીર હાલત છે આ ખાવડા રોડની। તો એવી રીતે અમે જોયું તો આરટીઓ સાહેબની કોઈ કામગીરી ખાવડા રોડ ઉપર કોઈ બહાને કોઈ કામગીરી નથી। પરસોં તારીખમાં 4 માણસોના મોત પાલારાની આગળ રોન સાઈડ ટ્રેલર આવતો હતો ને માણસોની હત્યા થઈ ગઈ, બિચારાની મરી ગયા। તો એવી રીતે મહિનામાં 20-22 માણસો મરતા હોય તો એમ આપણા જાનવર હોય ને એવી રીતે ન મરતા હોય, એવી રીતે માણસો મરે છે। તો અમારી સમસ્યા આ જ છે જે મીઠાના ટ્રેલરો મેં આ વસ્તુ જોઈ સાહેબ। નખત્રાણા છે, નિરોણા છે, પછી ખાવડા છે, પછી ભુજ છે, કોઈ એવી કામગીરી મેં આરટીઓ સાહેબની નથી જોઈ આજ તક। કોઈ 2 ટેલર કો 3 ટેલરો મહિનામાં રિટર્ન કરીને આરટીઓને કોઈ ટેલર રિટર્ન કરીને સાહેબ આરટીઓ પોતે લઈ આવ્યા, એવી રીતે મને કોઈ મારે જાણકારી ન મળી, ન મેં જોયો કોઈ। તો ખાવડા પોલીસ સ્ટેશનમાં તમે હમણાં જોઈ શકો છો ને તમે જોઈએ લેશો, રોજને માટે 4-5 ટેલરો પોલીસ કવર કરે છે, રિટર્ન કરે છે કે એને મેમા આપે છે ને પોલીસની કામગીરી ઘણી બધી છે। પોલીસ ઘણી બધી કામગીરી કરે છે, એવું નથી કામગીરી નથી કરતી। ઘણા માણસો એવા કહેવામાં આવે છે સાહેબ કે પોલીસ કામગીરી નથી કરતી, તો પોલીસ સૌરાષ્ટ્ર પ્લસ મોટો અડાણીનો ખુલ્યો છે તો સમજી લો આપણે એક પોલીસ સ્ટેશનમાં 20 માણસો હોય તો સ્ટાફ ક્યાં પહોંચી ન શકતો હોય તો એ 4-5 ટેલરો રોજ ખાવડા, 4-5 ટેલરો ભુજ, બી ડિવિઝન, જિલ્લાવાળા, સિટીવાળા બધા જ્યાં એને મોકો મળતો હોય એને રિટર્ન કરે છે, મેમા આપે છે, એ અમારે નજરે જોયેલો છે। તો ઘણા બધા માણસો એવા કહે છે જે પોલીસ ઉપર આરોપ લગાવે છે કે પોલીસ હપ્તા લે છે ને પોલીસ કામ નથી કરતી, કામગીરી નથી કરતી, એ ખોટી ચંદન ખોટી વાત છે। પોલીસનું કામગીરી સ્ટાફ ટૂંકો હોય તો પોલીસ ન પહોંચી શકતી હોય, આપણે સમજી શકીએ છીએ। હવે 4 માણસો હોય ને કામગીરી ઘણી હોય, જ્યાં સ્થળ ઉપર જ્યાં ફોન કરો એટલે પોલીસ 15 થી 10 મિનિટમાં પહોંચી આવે, એ મારે નજરે જોયેલો છે। ને આ જો ટ્રેલરો હાલે છે મોટા મોટા, આ નાનો માણસોના નથી, આ મોટા અધિકારીઓ, આ રાજકારણીઓ માણસો છે જેનામાં કોઈ હાથ ન લગાવી શકતો હોય, કોઈ હાથ ન રાખી શકતો હોય, એટલે માણસો બીતા હોય કે આ એની ટ્રેલરમાં હાથ ન લગાવે।
તો એવી રીતે ખાવડા રોડ ઉપર તમે આજ તો મીડિયા જમાનું છે, બધા જોયે છે, મોબાઈલ ઉપર આવી જાય. કેટલા એક મહિનામાં મેં ગણતરી કરી છે 22-23 માણસો હર મહિનામાં હોપ થાય છે. તો ટેલરોની બેદરકારી છે ને કોઈ બની પચ્છમમાં એવો માણસ કોઈ કહેવાવાળો નથી કે એનું રસ્તો શું કાઢવાનું શું કરવાનું, કોઈ કહેવાવાળો નથી. બધા પોતાના પેટ ભરવાના છે ને આરટીઓ સાહેબનું બહુ પેટ દુખે છે. નાની ગાડી ઉપર નજર બહુ છે એની. નાની ગાડી કાંઈ નુકસાન નથી કર્યો, કાંઈ કોઈ 2 રૂપિયાનું નુકસાન નથી કર્યું, તો નાની ગાડી ઉપર નજર છે ને એટલા માણસો ઓફ થઈ ગયા. તો ટેલરો ઉપર કાંઈ કામગીરી સાહેબને આરટીઓ સાહેબને નથી કરી. એ મને 3જી વાર મીડિયામાં હું બોલ્યો છું. કેટલી વાર? 3જી વાર બોલ્યો છું. કોઈ કામગીરી આરટીઓ સાહેબને નથી કરી. ઓવરલોડ નામે 20 ટનનું માલ વેન 40 ટન નાખી દેવાની સરકારની ખોટી ચોરી કરે છે બધા મીઠાવાળા. ને મીઠાનું ગાડીનું કોઈ પાછળથી પડતો હોય તો કોઈ ધ્યાન નહીં, કાચ તૂટી જાય છે તો કોઈ પડતો નહીં કે નામ લઈએ છે ફલાણાની ઓલાની, નામ મોટો નામ લઈ લે. હું હવે મીડિયા તરફે નામ નથી બોલતો, મોટા માણસોનું નામ લઈ લઈને હાથ કોઈ નાખતો ન હોય. આ વસ્તુ બધી ચંદન ખોટી છે સાહેબ. બીજી 44ની કંપની અંદર જો અડાણીની છે, એક એની બી મોટી ગાડીઓ એનું માલ લઈ આવતી હોય. બીજી જો મીઠાવાળા ટેલા અંદર લગભગ મારે ખ્યાલથી મારે નજરથી 3000 થી બહાર છે. 3000 થી બહાર એમાં 1000 ગાડી નવી જ છે, ખાલી 2000 ગાડી જૂની બિલકુલ. કાંઈ બ્રેક ન લાગતા હોય, ટાયર ન હોય, સ્ટારિંગ ન હોય. ને બીજી વાત, બીજો એક આરોપ પોલીસ ઉપર આરોપ લગાવવામાં આવે છે. એ વસ્તુ ચંદન ખોટી છે કે દારૂ પીને ડ્રાઈવર હલાવે છે. તો પોલીસ શું કરે એમાં? તમે કહી શકો પોલીસ શું કરે? દારૂ પી હલાવે તો પોલીસ ભેગી તો ન ફરતી હોય ને. એ તો ડ્રાઈવરને શેઠને જોવો પડે કે મારો ડ્રાઈવર દારૂ પીએ છે તો એને ઉતારી નાખું, બીજો માણસ સારો માણસ રાખી નાખો. એમાં પોલીસની જવાબદારી ના આવે. દારૂ પી હલાવતો હોય આપણે, એમાં પોલીસની જવાબદારી ના આવે. પોલીસ તો દારૂ પીધેલો હોય તો પકડી લે. રોજને માટે હું પોલીસ સ્ટેશનમાં, બધા પોલીસ સ્ટેશનમાં રોજને માટે પોલીસ 5 થી 7 માણસોને દારૂવાળાને કવર કરે છે. તે પોલીસ હપ્તા લેતી હોય ને પોલીસ દારૂવાળાને મૂકતી હોય તો રોજ 7-8 કેસ કેમ કરતી હોય? રોજ તમે મીડિયામાં જોવો છો, રોજને માટે પોલીસ 7-8 માણસોને કવર કરે છે. દારૂવાળો છે, પછી કોઈ ખોટા કામવાળું પોલીસ મૂકતી જ નથી. ગમે એ એના ભરામણ આવે, આ આવે તોય પોલીસ કામગીરી પોતાની ફરજ વગાડે છે. ઠીક છે. 6 ભેંસું ખાવડા રોડ ઉપર એક ભેંસના 1.25 લાખ રૂપિયા માની લો. 6 ભેંસું મારીને ડ્રાઈવર હાલ્યો ગયો ને ફોન કર્યો શેઠને કે હું હમણાં સૂતો પડ્યો છું, કાલે સવારમાં તમે ફોન કરજો. 5 લાખનું નુકસાન કરી નાખ્યો. રાજકારણી વાળાને ફોન કર્યો કે હમણાં સૂતો પડ્યો છે, હમણાં ફોન નહીં કર્યો, 5 લાખનું નુકસાન થઈ ગયું અને કાંઈ નથી, ફોન કાપીને રાખી દીધો. આ તો અન્યાય છે ને, કે ન્યાય નથી કાંઈ. ગરીબ માણસોને 6 લાખનું 7 લાખનું નુકસાન થઈ જાય ને આપણે ફોન કરતા હોઈએ તો ફોન કાપી રાખીને કે હમણાં મારો ફોનનું ટાઈમ નથી લેવાનું. 7 લાખનું નુકસાન થઈ જાય તો ફોન ન ઉપાડવાનું. આ વસ્તુ જોગે નથી. આ બધી રાંદ આરટીઓ સાહેબની છે. આરટીઓ સાહેબને ઢીલો રસો આપ્યો છે. મોટી ગાડી ટ્રંકવાળાને ઓવરલોડ મીઠાની નામે મીઠાની ચોરી થાય છે ને કોઈ વસ્તુ બધી જોગે નથી. આ ખોટી ચંદન વાત ખોટી છે. નાની ગાડી ઉપર તરત આવે છે 10,000 ને 15,000 ના મેમાં આપે. મને હું એક જ પર્સનલ માંગુ છું, ભલે અમારા ઉપર જો કાયદેસર થાય, નાની ગાડી ઉપર ભલે કરતો હોય, અમે કાયદેસર કરશે તો અમે કાયદેસર એનું એક્શન લેવામાં આવશે. અમે એક જ વસ્તુ કરી છીએ જે વાર એને એકો જ નજરમાં આવે છે. બીજી ગાડી કોઈ ટ્રકો એટલી હાલે છે, 3,000 થી ઉપર ટ્રકો હાલે છે. એમાં ખાલી 1000 ટ્રકો નવી જ છે. 2000, 2007, 6000 એને કઈનું વીમું નથી, કે એની પાર્સિંગ નથી, કે એની પીયુસી નથી. આરટીઓ સાહેબ નથી જોઈ શકતા ને. પછી ચેસીસ નંબર ગાડીને તમે મને એક જ વાત, હું એક જ પર્સનલ માંગુ, ટેલરો હાલે છે એના ચેસીસ નંબર તમે મને બતાડો. હાલો, એનું એક્સિડન્ટ થયું, ચેસીસ નંબર જોતા હોય તો ગાડી એક, ચેસીસ નંબર બીજા. એ આરટીઓ સાહેબની જ બધી રાંધ જ છે. આરટીઓ સાહેબ ગરીબ માણસોને હેરાન કરે છે ને મોટી જો ટ્રકો હાલે છે, અધિકારી મોટા જો રાજકારણી છે એના ટ્રેલરોમાં હાથ ન લગાવી શકતો હોય, ગરીબ માણસો ઉપર પ્રેશર કરતો હોય. એ વસ્તુ ખોટી છે. એનું પેટ નથી ભરાવતો. 5-5, 7-7, 8-8 લાખ રૂપિયા મહિનામાં હપ્તો લેવામાં આવે છે. અમારે બધી ખબર જ છે ને. એવા ટ્રેલરો ના હાલતા હોય, રોન સાઈડમાં માણસોને મારી નાખવાનો તોય આરટીઓ સાહેબ ન બોલતો હોય. કાંઈ ને કાંઈ આપણે દર્દ હોય, કાંઈ
કાંઈ ને કાંઈ એને થોડીક તો પીડા જ છે જ. અમે ટોલ નાકા ઉપર ચક્કાજામ કરશું ને પછી એમાં સંસ્થાના રાજકારણીઓના બધા જો જેટલા માણસો છે, આગેવાનો પશ્ચિમ બન્ની વિસ્તારના બધા ભેગા થઈ અમે ગાડી એક જ નીકળવા નહીં દેશું. મીઠાવાળા ટેલાવાળાને એક ગાડી નીકળો નહીં તો બધા ચેક કરી એના કાગળ ને બધાને બોલાવીશ, ચાહે એમાં રાજકારણીની વે ચાહે સંસદની વે ગમે એની વે ગાડીના, એને પછી બોલાવી પછી આરટીઓ આવે તો આરટીઓને બોલાવી એના કાગળ લાયસન્સ બધો ચેક કરી ને ચક્કાજામ કરશું અમે. ને કોઈ ગાડી સમજી લો ચોરીવાળી કોઈ ગાડી અમે મૂકશું નહીં. ભેંડિયારા ટોલ નાકા અમે ચક્કાજામ કરશું, બધા એના ગાડીના કાગળ રેડી, લાયસન્સ રેડી ને બધા આગેવાનોથી બન્ની પશ્ચિમના વિસ્તારના જેટલા માણસો છે એ અમે ભેંડિયારા ટોલ નાકે ચક્કાજામ કરીશ. ને સંસ્થાનો માણસો એમાં ગમે એની ગાડી વે, ચાહે રાજકારણીની વે ચાહે અધિકારીની વે ગમે એની ગાડી વે એમાં ચેક જ કરી અને પછી ટોલ નાકાથી મૂકીશ અમે. તો એવી અમારી માંગણી છે. ને ડ્રાઈવરોને આ માણસો કહેશે, લેખિતમાં આપશે કે આજથી પાછળ કોઈ નુકસાન માણસો નહીં કરશે તો આ ગાડીને કોઈ અમારી ગાડી કોઈ નુકસાન નહીં કરશે એવું લેખિતમાં અમારે આપશે તો અમે ગાડીને ચક્કા ખોલીશ, નકર ચક્કાજામ કરીશ. બધા બન્ની વિસ્તારના જેટલા લોકો છે, આગેવાનો છે, માણસો છે, બધા ટોલ નાકા ઉપર અમે ચક્કાજામ કરીશ. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.